નમસ્કાર ખેડૂત મિત્રો, હું કશ્યપ ચોથાણી ઓએસિસ લિમિટેડ વતી આપ સર્વ ખેડૂતનું સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છીએ કરમરિયા ગામે, ભચાઉ તાલુકાના કરમરિયા ગામે। ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂત આપણી સાથે છે, તો તેને આપણે પૂછીએ કે તે દર વર્ષે ઓસિસ કંપનીનું સિસગોલ્ડ વાપરે છે, તો તેને એનો રિવ્યૂ આપણે પૂછીએ કે શું તેને રિઝલ્ટ મળે છે દર વર્ષે સિસગોલ્ડ। તો સૌ પ્રથમ તમારો પરિચય આપી દો। હું વેરસીભાઈ આહિર બોલું છું અને લગભગ હું છેલ્લા 7 વર્ષથી ખેતી કરું છું અને સિસગોલ્ડ જે હું 7 વર્ષથી વાપરું છું અને એનો વિકાસ અને એને છોડનું જે ગઠ્ઠ બંધાવે એ સિસગોલ્ડથી બહુ સારો બને છે અને વિકાસ સારો થાય એનાથી દાણો પણ સારો લે છે। બરોબર, તો તમે આ સિસગોલ્ડનો ઉપયોગ ક્યારે કરો છો? જ્યારે તમે જીરામાં અમે 2 પાણી પાઈ લઈએ, જીરો દેખાય એટલે બરોબર, એટલે ટૂંકમાં તમે ત્રીજું પાણ આપો ત્યારે સિસગોલ્ડનો ઉપયોગ કરો છો? બરોબર, તો તમને એમાં સિસગોલ્ડ નાખ્યા બાદ એમાં તમને શું ફેરફાર શું જોવા મળે છે? મૂળમાં કેવું રહે છે, ગ્રીનરીમાં કેવું રહે છે, એ અમારા ખેડૂત મિત્રોને જણાવો। જ્યારે સિસગોલ્ડ નાખી એના પછી અઠવાડિયામાં રિઝલ્ટ એનું ચેન્જ થઈ જાય છે। બરોબર, એનો વિકાસ અને છોડની જે નીલીશગીરી આવે એ બધી અલગ ટાઈપની હોય છે અને સિસગોલ્ડથી બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી મળે છે અમારે। બરોબર, તો આપણે નજીકના ખેડૂત મિત્રો છે જેણે જીરાના વાવેતર કરેલ છે, તો તેને આ પ્રોડક્ટ તમે ટૂંકમાં વાપરવા ભલામણ કરી શકો? હા, 100% અને બધા વાપરે જ છે। બરોબર, બધા સિસગોલ્ડ વાપરે છે અને બધા ભલામણ આપણે કરી શકીએ કે સિસગોલ્ડ સારામાં સારી ચીજ છે જીરા માટે। આભાર।